મિત્રો, જ્યારે ઘરમાં રોટલી વધારે વધે ને ત્યારે ઘરમાં કોઈકના ઘરમાં એવા સવાલ થતા હોય છે કે રોટલી કેમ બચી. ત્યારે તમે એને એક જવાબ આપજો જે મેં વિડીયોના એન્ડમાં કહીશ. અત્યારે તો જો તમે રોટલી બચે ને તો આ એક રેસીપી જરૂર બનાવજો. બસ અહીંયા મેં ઝીણા એવા કેપ્સિકમ સમારી લીધા છે, ટમેટા અને થોડું એવું પનીર. એને મેં ચોપ કરી લીધું છે. બસ આ રીતે એક બાઉલમાં ત્રણેયને મિક્સ કરવાનું છે. પછી એમાં થોડા એવા મસાલા નાખશું. તો મસાલામાં થોડું મીઠું એડ કરશું, થોડો સોસ એડ કરશું. તો ચટપટો ટેસ્ટ આવે એના માટે આપણે થોડું માયોનીઝ છે, થોડું ચીલી ફ્લેક્સ છે એ એડ કરશું. આ વધેલી રોટલીમાંથી જ્યારે તમે બનાવશો ને તો ખૂબ ટેસ્ટી લાગશે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, કારણ કે ઘણીવાર આપણે રોટલી બચતી જ હોય છે. તો એમાં મેં એડ કર્યું છે પિઝા મસાલો, 1 ચમચી જેટલો પિઝા મસાલો, અને ખાસ ચીઝ ભરી ભરીને નાખજો. બસ ચીઝથી બી આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. બસ ચીઝ ભરીને નાખ્યા પછી આને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ રેસીપીની ખાસિયત શું છે ખબર છે મિત્રો? આ માત્ર ને માત્ર 5 થી 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. બસ ચોપિંગ ટાઈમ પણ આમાં જ આવી ગયો. તો આ 10 મિનિટમાં રેડી થઈ જાય છે. તમે જ્યારે રોટલી બચે ને ત્યારે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ આપણું બેટર પણ આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે જે આપણે રોટલી બચી છે ને એ લઈ લેવાની છે. રોટલી બચે ને એની પર આપણે ઉપર એક સાઈડમાં સોસ લગાડી લેવાનો છે. સોસ એક સાઈડ સ્પ્રિંકલ કરી લેવાનો છે. અને મિત્રો, તમે જો કોઈ વધેલી રોટલીમાંથી કોઈ વસ્તુ બનાવતા હોય ને તો મને કમેન્ટ કરજો, એટલે મને પણ જાણીને કંઈક અચરજ લાગે ને. અને ઘણીવાર રોટલી બચેલી હોય છે તો ઘણા રોટલીનો વઘાર પણ કરતા હોય છે છાશમાં, એ પણ ખૂબ સરસ લાગે છે. બસ સોસ લગાવ્યા પછી આપણે જે ફિલિંગ બનાવીને રાખ્યું હતું એ આપણે એક સાઈડ એડ કરી દેવાનું છે અને એક સાઈડથી રોટલીને વાળી લેવાની છે. બસ આને પછી આપણે ઉપરથી ચીઝ નાખવાનું છે, પછી વાળવાનું છે. તો આ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી જરૂર બનાવવા જેવી છે, 10 મિનિટમાં, અને એ બી ટેસ્ટી. આવી જ અવનવી રેસીપી જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હવે એક સાઈડથી વાળાઈ ગયું છે. આને હવે આપણે જે ગ્રીલ સેન્ડવિચ આપણે બનાવીએ છીએ ને એ મશીનમાં એડ કરીને મશીનમાં આપણે એને થોડું ગ્રીલ કરવાનું છે. થોડી ક્રિસ્પી થાય એ રીતની રોટલી કરવાની છે. અને જો તમારી પાસે ગ્રીલર ન હોય ને તો એનો બી સચોટ ઉપાય છે. આપણે એને નોનસ્ટિક પેનમાં કે તવીમાં કરશું. તો ઉપર અને નીચે બંને સાઈડ બટર લગાવી દેવાનું છે, જેથી કરીને એ ક્રિસ્પી થાય અને ટેસ્ટ ખૂબ સરસ આવે. હવે આ રોટલીને ગ્રીલરમાં થતા ખાલી માત્ર 5 થી 10 મિનિટ જેવો જ ટાઈમ લાગે છે. અને 10 મિનિટ પછી મેં ચેક કર્યું, મેં લોઢી અને ગ્રીલર બંનેમાં આ રોટલી બનાવી હતી, પણ મને ગ્રીલર કરતાંથી રોટલી લોઢીમાં સરસ લાગી. એમાં ક્રિસ્પી પણ થાય છે અને જોરદાર બને છે. જે આ રીતે કાપા પડે એ રીતે કાપા ગ્રીલરમાં ઉપરથી નથી પડ્યા, બસ ખાલી નીચેથી જ પડ્યા છે. એનાથી બેસ્ટ ઉપાય છે કે તમે લોઢી કે કોઈ તવીમાં શેકી લો, તો એનાથી આપણી રોટલી કડક પણ થશે અને ટેસ્ટ ખૂબ સારો આવશે. બસ લોઢીમાં પણ આપણે ઉપર નીચે બંને સાઈડ બટર લગાવીને થોડી કડક થાય ત્યાં સુધી ફેરવીને કડક કરી લેવાની છે. અને આને માત્ર શેકાતા 2 થી 3 જ મિનિટનો ટાઈમ લાગે છે, એટલે ગ્રીલર કરતાંથી બેસ્ટ ઉપાય રહેશે લોઢીમાં કરવાનો. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો તમે આગળ શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.